વડોદરાના દિવાળીપુરામાં કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવી। બે વીજ થાંભલા ડીપી સાથે જમીનમાં ખૂંપી ગયા। જેસીબીથી ખાડો ખોદતા સમયે આ ઘટના બની। લાઇટનો થાંભલો ધસી પડતા મોટી જાનહાનિ ટળી છે। સ્થાનિકોએ એમજીવીસીએલ સામે રોષ ઠાલવ્યો છે। દિવાળીપુરા વિસ્તારમાં હનુમાનજીના મંદિરની સામે એમજીવીસીએલના બે થાંભલા પડી ગયા છે। બે થાંભલા નમી ગયા છે। 1 કલાકથી એમજીવીસીએલને કોલ કરીએ છીએ, કોલ રિસીવ કરતા નથી। અહીંયા અવર જવરમાં તકલીફ છે, લાઇટો ચાલુ છે, અત્યારે પણ એમજીવીસીએલ આવ્યું નથી। એમજીવીસીએલને કોલ કર્યો, એમજીવીસીએલ એવું કહે છે કે તમારું એડ્રેસ આપો। એમણે કીધું છે કે દિવાળીપુરા હનુમાનજી મંદિરની સામે થાંભલા પડી ગયા છે, ડીપી પડી ગઈ છે, તો બી હોવા છતાં બી અત્યારે પણ એમના માણસો કામગીરીમાં આવ્યા નથી ને લાઇટો ચાલુ છે। ત્યારે સ્થાનિકોએ એમજીવીસીએલ સામે રોષ ઠાલવ્યો છે। બે થાંભલા જે છે તે જમીનમાં ખૂંપી ગયેલા જોવા મળી રહ્યા છે। સંપૂર્ણપણે કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવી રહી છે। વડોદરાના દિવાળીપુરામાં કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવી। બે વીજ થાંભલા ડીપી સાથે જમીનમાં ખૂંપી ગયેલા આ દ્રશ્યમાન થઈ રહ્યા છે। જેસીબીથી ખાડો ખોદવામાં આવી રહ્યો હતો તે સમયે આ ઘટના બની છે। આખે આખા થાંભલા ડીપીની સાથે જ જમીનની અંદર ખૂંપી ગયેલા જોવા મળી રહ્યા છે। લાઇટનો થાંભલો ધસી પડતા મોટી જાનહાનિ ટળી છે। ત્યારે કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે એમજીવીસીએલ સામે સ્થાનિકો દ્વારા રોષ ઠાલવવામાં આવ્યો છે।